પાણીપુરી કરી છે ને. સો અત્યારે હાલ આવ્યા છે શિવરાજપુર બીચ અને નકશો જ બદલી કાઢ્યું છે. લગભગ 3.5 વર્ષ પહેલાં આવ્યો હતો. એ ટાઈમમાં લાઈક આ જેટલું દેખાય છે ને કશું જ નહોતું, ખાલી ખટ હતું. 2-3 શોપ હતી ખાલી ને કેમલ સફારી થતી હતી એ વખતે મેં કરી હતી. અત્યારે હાલ તો પૂરેપૂરો નકશો ચેન્જ કરી દીધો છે. લાઈક જોઈ લેજો કેટલી દુકાનો ખુલી ગઈ છે, ઢગલો દુકાનો ખુલી ગઈ છે. ત્યાં સી હવે નાસ્તામાં તો ઢગલો ખુલી ગયા છે. બે મેગી અને બિસ્કિટ, ચા, એક્ટિવિટી પણ ઢગલો થાય છે ખબર છે. આગળ જઈને બતાવું તમને કેવી કઈ રીતની એક્ટિવિટી છે અત્યારે હાલ અને શું પ્રાઇસ છે. મારા ટાઈમમાં તો લગભગ 150 કે 200 રૂપિયામાં એક એક્ટિવિટી હતી. અત્યારે હાલ જોઈએ કેટલો ભાવ છે હવે. લેટ્સ સી. આખું સો પૂરેપૂરો ચેન્જ કરી દીધો છે. આ બધું તમને મળશે જ અહીંયા. સ્કૂબા છે, બનાના, ડ્રેગન, સ્પીડ, બમ્પર, ડિસ્કો, જેટ, ડક, આઇસલેન્ડ. આ કંઈક નવું જ આવ્યું. તાલ અમે મંગાવ્યું છે અલગ અલગ. પહેલાં એક ત્યાં શું મંગાવ્યું ભાઈ બોલ દે. ભૂંગળા બટાકા. ભૂંગળા બટાકા. મેં મંગાવી છે વેજીટેબલ મેગી. અમારા ડૉક્ટર સાહેબ લેંગ્વેજ થોડીક સ્પષ્ટ ગુજરાતી તમને સાંભળવા મળશે. વાળ થોડા ઊભા થઈ ગયા છે રોકેટિયન જેમ. ઓકે, 2 મેગી મંગાવી છે વેજીટેબલ. તો પહેલાં ટેસ્ટ કરીશું કેવી રહે છે. અને બની રહી છે ત્યાં સામે છે. અંદર બતાવવા માંગતો હું છું નહીં એટલે ત્યાં બને છે. અહીંયા એક ચૂલો આવી રીતે શું કહેવાય ગામડામાં ને ઘણા નજીક ઘેર આવું મળશે. પાણી ગરમ થતું હોય ને કંઈક કરતા હોય. પતંગ ચકે છે પાછળ. હવે પતંગ ચગે છો યાર. 14 તારીખે ઉત્તરાયણ છે એટલે તમને મજા આવશે. અમે પતંગનું બતાવીશું. પાછળ છે, બહુ દૂર છે. પતંગ ચગાવે છે 2-3 છોકરાઓ. તો મેગી વેગી ખાઈએ. ક્યારની મેગી ખાવી હતી. ભાવની વાત કરી દઉં ને તો ભાઈ 40 થી 50, 40-50, 40-50 બધે સેમ પ્રાઇસ છે. એક્ટિવિટીની વાત કરી દઉં તો બધી એક્ટિવિટીઝ લાઈક બધી જગ્યાએ એક જ ભાવ રાખ્યો છે આ લોકોએ. પર પર્સન 200 રૂપિયા. અને સ્કૂબાના લગભગ 2500 જેવા કંઈક 2500-3000 જેવા છે. તો કરવી હોય તો આવજો સ્કૂબા ડાઇવિંગ કરવા. અત્યારે બહુ બિઝી છે. અને હા, પેરાગ્લાઇડિંગના 500 રૂપિયા છે. 1500 છે. તો વિચારી કરજો. 2000 એટલે 1500 કીધા લે. હા, તો એવી રીતે ભાવ છે ભાઈ. સ્કૂબાના 2 છે. સ્કૂબાના ખબર નહીં. આ લોકો એક ટાપુ જેવું બનાવ્યું છે સામે. આઈ ડોન્ટ થિંક સો તમને દેખાશે પણ એક દૂર છે ટાપુ જેવું. તો સરસ મજાનો તાપ છે, ઠંડો પવન ચાલી રહ્યો છે. અને અમારો એક મિત્ર ગાયબ થઈ ગયો છે. 2 છે અહીંયા, 2 અહીંયા, 5મો હું. 6થો મેમ્બર ખબર નહીં ક્યાં બીચ ઉપર જતો રહ્યો છે. આપણે ભૂંગળા બટાકા આવ્યા છે. હવે ટેસ્ટ કરીએ. પહેલાં આને ચાલુ કરે ભાઈ કેવું રહ્યું છે. સારું છે. સારું છે. એક નંબર. 1 નંબર કહે છે. આપણે 2 નંબર બોલીશું. એટલે તું મને મોગડી એવું કરે છે. પ્રોબ્લેમ એ છે મને તીખું ખવાતું નથી. અને સવારથી જે મળે બધું તીખું જ આવે છે. એટલે માસી કે મેગી થોડી તીખી ના બનાવતા. બની ગઈ એમ કર ઉપર થોડી રતલામી સેવ ના ખાઈ દે મોડી. એમને કહે જો આ અમારા ડૉક્ટર સાહેબ મેગી ઉપર રતલામી સેવ થોડી જ મોડી લાગે એમ. બીજું મંગાવી દે. મંગાવાનું હોય મંગાય ને તો બનતું થાય એમ. ખાધી નથી હજી. અમે ટેસ્ટ કરીને જવાબ આપીએ.
થેન્ક યુ. ગરમ ગરમ છે ભાઈ, મરચું નાખી દો ઉપરથી એટલે તીખી છે ટમટમતી છે મેગી. ઓકે સારી છે, રિવ્યૂ સારા છે. હવે હું ટ્રાય કરી લઈએ આપણે કેવો ટેસ્ટ છે. વિડીયો કોલ કરી દે. સારી છે ભાઈ, ટેસ્ટ સારો. યપ, હું બનાવે એને કરતાં તો સારી છે. જો સ્વીટ કોલ દેખા આમાં કે લીધું છે એટલે અમે મેગી ખાઈએ, મેગી ખાઈને પછી વિચારીએ શું ખાવું છે બીજું. લોકો રાઈડમાં જ નહીં જતો રહે ને એકલો. હા એનું પહેલા ટેક્સી બને. અને મારા કરણ સાહેબ, બીજા સુધાર સાહેબ એ મળતા જ નથી. એના માટે કંઈક અમે અલગથી વ્યવસ્થા કરીશું, એ ઓફ કેમેરા વ્યવસ્થા કરીશું. એટલે તમને જણાવવાની અમારે નહીં, જણાવે એવું નથી. બાજુમાં કેટલા ટકાનું છે બીજું? હું મેગી ખાઈ લઉં. ઓકે તો ભાઈ લોગ સરસ મજાનો ફોટોશૂટ ચાલી રહ્યો છે. અહીંયા આ લોકોનો ફોટોશૂટ ચાલી રહ્યો છે. ત્યાં કોકનું ઘર બની રહ્યું છે. અમારે ધારેશ્વર ઘર બનાવી રહ્યા છે. હું બતાવું તમને હમણાં નજીકથી. સરસ મજાનો એક વ્યૂ છે. અહીંયા વોકિંગ પાથ બનાવ્યું છે, તો લોકો ચાલવા માટે અહીંયા ઉપર ફોટોશૂટ થઈ શકે છે. સરસ જગ્યા બનાવી છે. અમે ઘણા એવા ફોટોસ પાડ્યા છે, ક્લિક કર્યા છે. અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટિકટોક, સ્નેપચેટ, ફેસબુક, એવરીવેર ફોટોસ અપલોડ થશે. તો ફોલો કરવાનું ના ભૂલતા. ગૂગલ ઉપર સર્ચ કરવાનું રહેશે ફક્ત તમારા સ્મિત વ્લોગ્સ ઓફિશિયલ. તમને મારી બધી ચેનલ મળી રહેશે. ઇવન તમને આઈ બટનમાં મારી લિંક મળી જશે. એન્ડ ઓલ્સો સ્ક્રીન ઉપર મારું નામ પણ દેખાતું હશે, તો તમે ફોલો કરી શકો છો ભૂલ્યા વગર. અત્યારે હાલ હું તમને બતાવું, મારે ધારેશ્વર એક ઘર બનાવ્યું છે. તો કેવું ઘર બનાવ્યું છે અમે તમને બતાવીએ. ઘર બનાવ્યું છે એવું? આ ઘર કોને બનાવ્યું ભાઈ? અમે બનાવી દ્વારેશ્વર બધા અહીંયા બાળકોની મસ્તી ચાલી રહી છે. ત્યાં મોટા બાળકોનો ફોટોશૂટ ચાલી રહ્યો છે. તો મસ્તી કરી રહ્યા છીએ. હજી 2 લોકેશન બાકી છે અમારે જવાના. થોડા ફોટોશૂટ થઈ જાય પછી અમે નીકળીએ. ક્યાં તારો 1x નો પાડો તો 2x નો? 2x 1x 2x 5x આઈ જા. આઈફોન કોકનો ભાડેથી મળી ગયો છે એટલે અમે ફોટોશૂટ કરી રહ્યા છીએ. અહીંયા સ્લો મોશન ચાલી રહ્યું છે ભાઈનું. નેક્સ્ટ લોકેશન પર પહોંચીને તમને જણાવું. આઈ થિંક નેક્સ્ટ લોકેશન આપણું રૂકમણી દેવી છે ટેમ્પલ. અત્યારે હાલ રૂકમણી દેવીના મંદિરમાં આવ્યા છીએ. અંદર શૂટિંગ અલાઉ નથી એટલે હું બહારથી જ તમને બતાવી દઉં મંદિર કેવું છે. તો આ રૂકમણી દેવીનું મંદિર છે. ટ્રાય કરી જુઓ અંદર જો વિડીયો શૂટ કરવા દે તો. 90% નથી, બહારથી જ ના પાડી દેતા હોય છે. જોઈએ આપણે કેમનું રહે છે. બરાબર. ये द्वारका नगरी के 6 किलोमीटर के एरिया में किसी भी जगह कुआ करो भक्ति का बधाई जे बोलवानी जो रुक्मणी माता हसवा लागे दिल खोल के जे पुकारना है सब कोई जे नहीं बोले बोले रुक्मणी में આપણું છેલ્લું સ્ટોપ છે આ રહ્યું બડકેશ્વર મહાદેવ. લગભગ 3.5 વર્ષ પહેલાં આવ્યો હતો ને એ વખતે જે હું તમને હમણાં હાલ બતાવીશ ઘણો ચેન્જ થઈ ગયો છે. પહેલાં અલગ હતું અને એ ટાઈમમાં એ લોકોએ આજુબાજુમાં સીડીઓ ને બધું નહોતું. અત્યારે તો લાઈક પ્રોપર સીડીઓ ને બધું કરી દીધું છે. આજે તમે જોઈ રહ્યા છો આખો જે ભાગ છે એ વખતે નહોતું બન્યું, હવે તો રેડી કરી દીધું છે એ લોકોએ. અને લાઈક મંદિર પણ સારું બનાવી દીધું છે. તમને ખબર જ છે એ ટાઈમમાં મારા વિડીયો તમે જોયો હશે તો યાદ હશે તમને. લાઇટ હાઉસ છે એન્ડ આ એ ટાઈમમાં જેટલું બનેલું છે એ બધું નહોતું.
અત્યારે બનાવી દીધું છે આખું. સરસ મજાનું એક સીન આવી રહ્યો છે. લોકો હવે ઉપર પણ ચડી ગયા છે. એ ટાઈમમાં નહોતું યાર, હું આવ્યો હતો ને 3.5 વર્ષ પહેલાં. એ ટાઈમમાં આ કશું નહોતું. આ પણ નહોતું. અહીંયા સીડીઓ નવી બનાવી દીધી અને એ ટાઈમમાં તારું રિક્ષા લેવાનું. અત્યારે તો બધું જબરું ચેન્જ કરી દીધું. સરસ મજાના તમે દર્શન કર્યા હશે. ખરેખર એક અલગ મહાદેવનું મંદિરના તમે જ્યારે દર્શન કરો છો ત્યારે એક અલગ જ આનંદ હોય છે. તો સરસ મજાના દર્શન થયા છે. એન્ડ એક વ્યૂ તમને બતાવી દઉં. એક લાઈક જોરદાર વ્યૂ આવી ગયું છે. હા, સાક્ષાત મહાદેવનું મંદિર. ત્રીજા મહિનામાં 10 તારીખે તો ભાઈ પાડવાના 1 ને 5 જાય. હા, લાઈટ હશે. હલ્લો હોકો. મારવાડી થાળી, જમી, ચાઇનીઝ. હોપફુલી તમને વિડીયો મજા આવી હશે. બધી ટ્રીપ ફરી લીધી છે. હવે રૂમ પર આવ્યા છીએ અને હવે નાસ્તો કરીશું. નાસ્તો તો નહીં, સવારનો નાસ્તો જ કરીએ છીએ. તો હવે પ્રોપર રાજસ્થાની કે કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું એક મળી છે લોકેશન. તો ત્યાં જઈશું, જોઈએ કેમનું છે. ત્યાં જઈને વાત કરીએ, ફ્રેશ થઈ જઈએ પહેલાં. ઓકે, ચલો. તો મેં જેમ પહેલાં તમને કીધું હતું, શ્રીનાથ ડાઇનિંગ હોલ કરીને નામ છે. 2 છે, આમાંથી એક છે 2 માસીવાળો ફોટો હશે, એમાં આવવાનું. ટેસ્ટ સરસ મજાનો હોય છે. અને હું તમને પહેલાં કહી દઉં શું મળે છે. 170 રૂપિયે પર પર્સન છે. અને અહીંયા મળે છે 3-4 પ્રકારના ગુંદા અથાણું છે. ધારો કે અહીંયા આ ખાટું અથાણું હશે, મરચાંનું છે, પેલા જે શિમલા મરચાં કહીએ ને શિમલા મરચાં, આ કૈયાનું છે, આ ગુંદાનું છે. ગોળ ઘી અહીંયા આવી રીતે ગોળ આપતા હોય છે. પેલો સાદો ગોળ હોય છે. છાશ બધું અનલિમિટેડ છે. લીંબુ છે. પછી આ વાલોર વટાણાનું આઈ થિંક શાક છે. આ ચણા છે ને વટાણા, ત્યાં વટાણા, પેલું સેવ ટામેટા, બટાકાનું શાક કોમન હોય છે. અહીંયા ડુંગળી, મરચાં, સલાડ હોય છે. અને બધું અનલિમિટેડ અને દાળ હોય છે. અહીંયા પાછું ત્રીજું અથાણું, 3 આખા 4 જાતના તમને અથાણા અને બધું મળે છે. અહીંયા છુંદો છે. આઈ થિંક આ છુંદો છે. આ છુંદો કંઈક લાગે છે. આ આઈ થિંક કંઈક કેરી કે એવું કંઈક હશે. તો 3-4 જાતના અથાણા છે. છાશ રગડા જેવી છે. તો જેટલા પણ અહીંયા આવવાના હોય દ્વારકામાં, એ લોકોને કહી દઉં રાતના ટાઈમે પહેલાં બુકિંગ કરીને આવજો. નહીં મળે, સવારમાં મળી જશે મોસ્ટ ઓફ તમને. એડ્રેસ ને બધું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સરસ મજાની જગ્યા છે, આવજો જરૂરથી. અને 100% મેં પૂછવાની જરૂર નથી, બધાને ગમવાનું. કેમ કે હું 2 વાર અહીં આવી ચૂકેલો છું. તો મજા આવે એવું છે. અને સાથે સાથે રોટલી અને રોટલો પણ મળતો હોય છે. તો સરસ રહેશે. જેટલા પણ દ્વારકા આવવાના હોય, ફરીથી કહીશ, દ્વારકા જેટલા પણ આવવાના હોય, શ્રીનાથ ડાઇનિંગ હોલ છે. 2 માસીવાળો ફોટા ચેક કરજો. 2 માસી હશે, ત્યાં આવી જજો. 170 રૂપિયા અનલિમિટેડ છે. તો એન્જોય કરીએ અમે હવે. તો બહારથી આ લખ્યું છે શ્રીનાથ ડાઇનિંગ હોલ એસી રેસ્ટોરન્ટ. બાજુમાં મારુતિની બાજુમાં છે. અને બહાર બંને ફોટા આવી રીતે હશે. આ જમીન ઊભા છે. લગભગ અડધો કલાક થયો છે જમતા અમને. અમે જ્યારે એન્ટ્રી મારી એ વખતે કોઈ હતું પણ નહીં. અત્યારે હાલ જોઈ લો પબ્લિક કેટલી બધી છે. લાઈક બહુ બિઝી રહે છે. અને ફૂલ રિયલીમાં સારું હોય છે. પ્રોપર તમને ગ્રીનરી આખું ઢોલતું આપી દે છે. ખાવા તમારે જેટલું ખાવું હોય તમારી તાકાત ઉપર. સારી જગ્યા છે, સજેસ્ટ કરી રહ્યું છું. અને હું જ્યારે પણ જે વસ્તુ સજેસ્ટ કરું ને પ્રોપર વિચારીને સજેસ્ટ કરતો હોઉં છું. એટલે જેને જ્યારે અહીંયા આવવું હોય તો 100% આવી શકો છો. બરાબર. ફરીથી બતાવી દઉં, બાજુમાં છે મારુતિ પાન સેન્ટર છે. એની બાજુમાં શ્રીનાથ ડાઇનિંગ હોલ છે. ત્યાં તમને, અને એક્ઝેક્ટ સીધા અહીંથી જશો એટલે મંદિર આવશે. તો
કોઈને પણ પૂછી શકો છો. બાજુમાં ત્યાં દ્વારકા તાલુકા હોમગાર્ડ યુનિટ હોમગાર્ડ ચોક છે. હોમગાર્ડ ચોક કહેવાતો હશે અને અહીંયા છે. તો એકવાર મુલાકાત લેજો, ભૂલતા નહીં. ઓકે. હા ભાઈ, દ્વારકાનું બસ સ્ટોપ આગળ ઊભો છું. પંચાશે તમને ત્યાં દ્વારકા જુનાગઢ બસ જાય છે. તો હોપફુલી તમને વિડીયો ગમ્યો છે. બહુ મહેનત કરી છે વિડીયો બનાવવામાં અને 18 રૂપિયા ઉડાડ્યા છે. 18 ઉડાડ્યા છે. જે 5 રૂપિયાની વસ્તુને અમે 20, 30 રૂપિયા આપ્યા છે. એના મારે સી કહેવું હોય તો જે સમજ બરાબર. તો પૈસા બહુ ઉડાડ્યા છે. તો હોપફુલી તમને વિડીયો ગમ્યો છે. છેલ્લે એન્ડિંગમાં બધાને પૂછી લે કેવી રહી 2 દિવસની ટ્રીપ. 6 મહિનાથી પ્લાન કરી રહ્યો તો હું વિચારી રહ્યો હતો ભાઈ, મજા આવી કે નહીં આવી? એક નંબર જલસા કર્યા? એક નંબર. ડૉક્ટર સાહેબ જલસા કર્યા કે નહીં? ખૂબ જલસા. બહુ જ મજા કરી. અમે બધાએ જલસા કર્યા, ફૂલ મોજ કરી છે. હજી 2 જણા ખોવાયેલા છે. 2 જણાનું ઠેકાણા છે એમની અલગ જ દુનિયા ચાલી રહી છે. એટલે હવે અમે કંઈ લેવા દેવા નથી. બરાબર. તો અત્યાર સુધી તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવા વિનંતી. આઈડી બધાની તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. જાઓ, ફોલો કરો. બીજા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે, યુકેના અપલોડ કરેલા છે. તો ચેકઆઉટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ફેસબુકમાં વિડીયો અપલોડ થાય છે, ટિકટોકમાં અપલોડ થાય છે, ઇન્સ્ટા, સ્નેપચેટ, એવરી સોશિયલ મીડિયા ઉપર અપલોડ થાય છે. ઇવન ગૂગલ ઉપર સ્મિથ વ્લોગ્સ ઓફિશિયલ સર્ચ મારશો મળી જશે ચેનલ. સબસ્ક્રાઈબ કરતા આવજો. ઠીક છે, મળીએ નવા વિડીયો સાથે.